તુલા રાશિના જાતકો માટે કરંટ વર્ષ ચાલી રહ્યું છે 2025. આગામી મહિનો મે મહિનો, એમાં શું શું કરવું? સર્વપ્રથમ આ મહિનો તમારા માટે મિશ્ર યોગ લઈને આવે છે, જેથી એવું કહી શકાય કે તમારા માટે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરશે. કૌટુંબિક રીતે વાત કરીએ તો કુટુંબના દરેક સદસ્યો થકી કોઈ લાભ થવાનો ચાન્સીસ બતાય છે. તમે તમારા ફેમિલીની અંદર નાના હોવા છતાં કુટુંબ પરિવારના સદસ્યોને ઉપયોગી બનશો. મામા મોસાળની અંદર તમારે આ સમયગાળા દરમિયાન પ્રવાસ, પર્યટન, યાત્રા, મુસાફરી થશે. બીજું, વિશેષ સ્વિમિંગ પુલ, ઊંડું પાણી, નદી કિનારો હોય તો એમાં ખાસ સાવચેતી રાખવું. આ સમયગાળા દરમિયાન સાધન વ્હીકલની અંદર ખાસ ધ્યાન રાખવું. લક્ષ્મી પ્રાપ્તિ, જે મહેનત કરે છે, જે નોકરી કરતા હોય, બિઝનેસમેન વ્યક્તિ હોય, તેમને નાણાકીય જોખમ લેવામાં ખાસ 28 તારીખ સુધી, એટલે 28 મે સુધી નાણાકીય લેવડ દેવડની બાબતની અંદર બને ત્યાં સુધી 13 મે સુધી ન કરે. 13 મે થી 28 મે સુધી કરે તો વાંધો આવશે નહીં. બીજું, આ સમયગાળા દરમિયાન પ્રવાસ, પર્યટન, યાત્રા, મુસાફરી થશે. પેટને લગતી સમસ્યાઓ અને પ્લસ બને ત્યાં સુધી આ ઘૂંટણના ભાગની અંદર ખાસ ધ્યાન રાખવું. પગને લગતી સમસ્યાઓ બની શકે, ક્યારેક ક્યારેક નાના છાતીના ભાગની અંદર દુખવું, એટલે આવા બેઝિક સમસ્યાઓ રહેશે. બીજો કોઈ તકલીફ આવશે નહીં. બને ત્યાં સુધી જંક ફૂડ આ સમયગાળા દરમિયાન છોડવું જોઈએ. કસરત કરવી, સ્વાસ્થ્યને લગતું ધ્યાન આપવું. વિશેષ તકલીફ હોય તો ડૉક્ટરને મળવું, એની સલાહ લેવી. પણ આ સમયગાળા દરમિયાન વિશેષ કોઈ અન્ય વ્યક્તિની મેટરની અંદર ઇન્વોલ્વ થવું નહીં. આટલું કરશો તો આ મહિના ગાળા દરમિયાન તમારે બીજી કોઈ વસ્તુ કરવાની રહેશે નહીં. વિશેષ કરવામાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો. બીજું, નજીકના કોઈ દેવ મંદિર હોય ત્યાંનું દર્શન કરવું. માતા પિતા વડીલોનો આશીર્વાદ મેળવો. મિત્રો, આજના વિડીયોમાં આટલું. આ વિડીયો તમને ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.